વાત કરીએ અરવલ્લીની તો માલપુરના વાવડીમાં રૂપાલાનો જે પુરુષોત્તમ રૂપાલાનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો, જ્યાં રૂપાલાએ કરેલ વિવાદિત ટિપ્પણીના વિરોધમાં સૂત્રોચ્ચાર। ત્યારે ભાજપ કાર્યકરોના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા। ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટના બદલે ભાજપે ભોગવવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। પ્રકારનો વિરોધ કરતો નથી અને અમે ભાજપ સાથે જ છીએ, પરંતુ રૂપાલા સાહેબે જે રાજપૂતો વિશે ખોટી ટિપ્પણી કરી માં બહેનો દીકરીઓ સાથે એ તદ્દન ખોટી છે। અને અમે તમામ સંગઠનો અમારા સાથે આખું ગામ છે, તમામ કોમો સંગઠિત છે। કોઈપણ નેતાને અમે અહીંયા પ્રવેશ કરવા દઈશું નહીં, કોઈપણ પ્રચાર કરવા દઈશું નહીં। અને જો ભાજપ નરેન્દ્ર મોદી સાહેબ જો આ ટિકિટ નહીં કાપે તો ભાજપને આ ભોગવવાનો વારો આવશે। અને એક એ માનતા હોય કે 5 લાખની લેડ લઈશું એ પણ ભૂલી જવાનું। અમારા વિરોધમાં આવશો તો ચાલશે નહીં। અમે રાજ દરબારો અમારી તમામ મિલકતો સરકારને દેશ માટે આપી દીધેલી છે, એટલે ભાજપ સરકારે જરા વિચારવું જોઈએ। અમારી ટિકિટની કોઈ જરૂર નથી, અમને આપવામાં પણ નથી આવી લોકસભામાં, એટલે એની તો અમારે કોઈ ફિકર જ નહીં, અમે માગતા જ નથી। પણ અમને જે રૂપાલા સાહેબે જે ખોટી ટિપ્પણી કરી છે એના વિરોધમાં જ અમે છીએ, એટલે એ ચાલશે જ નહીં। અને તાત્કાલિક આ ટિકિટ આપવી જ ના જોઈએ। જો તો આપી તો છે જ નહીં, પણ આપવી જ નહીં તો ભાજપને તમામ રાજ્યોમાંથી 26 સીટ ઉપર તમામ